પારમીના આજે બારબોળિયા છે ભાઈ, તો બારબોળિયા બનાવવાના છે. અને ભાઈ પેલાના જમાનામાં છે ને બાર કંકુના ચાંદલા કરતા, અથવા કંકુ ન હોય તો ગાયના છાણના ચાંદલા બહાર કરતા. પણ આપણે તો કંકુ અત્યારે હાલમાં છે એટલે કંકુના બહાર ચાંદલા કરવાના હોય અને બારબોળિયા કરવાના હોય. આજના દિવસે સુખડીને એવું સારું સારું બનાવીને બધાને નજીકમાં લોકોને ખવડાવવાનું હોય. થોડુંક અમે અપડેટ થઈને અગાઉ આપણે બધો નાસ્તા પાણી કરાવી દીધા હતા, ગાંઠિયા ખવડાવ્યા હતા અને ઢોકળા હતા, આઈસ્ક્રીમ તો એવું બધું અલગ અલગ, ફાફડી જલેબી કોકને ખવડાવી. અમારા ઓફિસમાં આજુબાજુ બધા ફાફડી જલેબી ખવડાવી હતી. એ વ્લોગમાં પાછું લીધું હતું. પણ આજે બારબોળિયા છે તો ચાલો નીચે જઈ આજના દિવસની શરૂઆત કરીએ. એવું કેવાય જેટલા બારબોળિયા આપણે બધાને વેચવી ને એટલું પારમીને બળ આવે. 12મા દિવસે બારબોળિયા વેચવી ને એટલું જ પારમીને બળ મળે. એટલે આપણે બારબોળિયા કરવાના હોય. ઓય તને તારા બારબોળિયા બહુ વેસા લાગે બધાને. એટલા વેચા હતા ને, આપણે ફોટોશૂટ કરેલું છે, તમે ન જોયું? હા મને યાદ છે, વાટકા વાટકામાં ભરી ભરીને. તો એવું કહેવાય કે વેચવાના, જેટલા વધારે વેચો ને એટલું વધારે બળ આવે. સરસ, ચાલો હાલો અનેરી નીચે જઈએ ને દીદી પાસે. ચલો દીદી ભાઈ, હાલો હાલો હાલો. ભાઈ ચિંતન ખોખરના ઘરમાં નવું માટલું. શું બનાવતી હોય નાસ્તામાં? શીરો, ગરમા ગરમ શીરો. શીરો ભાઈ બનતો હોય. 3 જણા શીરો ખાવાના છે. આ માટે ઘી મૂકી દીધું. 3 જણાના નામ? જયદીપભાઈ, ભાભી ને તમે. 3 જણા ભાઈ અમે શીરો ખાશું. બાકી બધા તો કદાચ ભાખરી ખાઈ લીધી હશે, રોટલી ખાઈ લીધી હશે, કેમ કે હાલમાં હેતાંશ સૂતો છે અને ભાઈને એ સૂતા છે. જાગતા જ હોય પણ પારવીને રમાડતા હોય. હા, અને મમ્મી અને પપ્પા નીચે છે એના બેડરૂમમાં. હમણાં પપ્પા આવ્યા હતા, અનેરીને લઈને વયા ગયા છે. અનેરી નીચે ગઈ છે, દાદા સાથે રમતી હશે. ચાલો શીરો બની જાય. જય યોગેશ્વર મમ્મી, જય યોગેશ્વર. ચાલો હું ખાઈ લઉં. કેરીના ફોડવા છે ને ચાદ એકે ખાટલી ઉપર મેં કીધું હું વડેલ થઈ ગયો છું. પેલું સુવાવડ વાળી વસ્તુ સુવાવડ વાળી જગ્યાએ ખાવાથી સ્વાદ સારો આવતો હોય છે. એકચ્યુઅલી હું છે ને પાટલી ઉપર બેઠો છું. ભાભીની ખાટલી, હા પાટલી તો આથી નાની આવે, બરાબર ને? તો પાટલી ઓલી છે, એ પાટલો છે પાછો. હલે હા, હાલો ભોજન લઈએ. અને આ બાજુ પારમી સૂતી છે, પછી એને બતાવો. પછી સવારનો નાસ્તો કરીને બધા જો ફ્રી થઈ ગયા છે. હું પારમી ક્યાં છે? પારમી અહીં સૂતી છે કે? અને હું ખાજો તું? બારબોળિયા. ભાઈ જો બારબોળિયા બફાઈને મસ્ત રેડી થઈ ગયા છે. ભાભી ઓછા ખાજો. તમને નહીં, પારમીન દુખે. પારમીને નથી દુખતું, કેમ કે હું ઓલું છું ત્યાં તો રેગ્યુલર બધું ખાવ જ છું. હા, નકર કેવડા પહેલાથી મેં હેતાંશ વખતે બધું ખાધું એટલે એ તો પેલા એવું રાખતા કે ખાતા નહીં બધું, બાજરાના રોટલા ને મેથી ને ભાજી ને એવું બધું ખવડાવતા. આપણે પણ બધું ચાલુ રાખ્યું છે ને. છાશ નો પીવા દેતા પેલા તો, અને અત્યારે તો પહેલેથી છાશ ને એવું બધું આપે જ છે. બધું પીવાનું, બધું ખાવાનું. ડોક્ટર કે ચીકુ ખાટું ખારું બધું જે ખાય ખાવું. જે ભાવે એ ખાઈ લેવાનું. અને આ ભાઈ બેન હું મથે છે તે, અડવું છે. અને મારી દીદી, હા મારી દીદી નડે ને એમ. ક્યાં છે દીદી? દીદી હું કરે? તારે મોટા પપ્પા હારે જવાનું છે? હા હાલો તૈયાર થઈ જાઓ. શૂઝ પહેરી લો, હાલો ટાટા જાવું છે. હાલો તૈયાર જ હોય. શૂઝ ને મોજા ને બધું પહેરાવી ગયો. ને હમણાં કરી દેવી રેડી. અને આ બાજુ જો ઓફિસ હાટું બારબોળિયા મમ્મીએ રેડી કરી દીધા છે. જાતો હોય એવી ઠેલી હતી. એ ઓલો ઠેલો આપો ને પણ. આજે મારો બર્થડે છે ને એટલે તું આવજે. કઈ રાતે ને જાતે કરાય ને હેપી બર્થડે કહીએ. એ બધું હાંજે. હાંજે તને હેપી બર્થડે કે છે હો. ઇન્વિટેશન દેવા આવ્યો છે તો ત્યાં કહી દેવાય ને. કેવા થવું પડે. કેવું શરમ આવે જો હેપી બર્થડે કહેતા. બેબી આમાં શું છે? અચ્છા ઓય હેતાંશ એને હેરાન કરવા ને. ભાઈ તો ફાઇનલી બારબોળિયાનો બીજો રાઉન્ડ નીકળી ગયો છે. હેતાંશ ભાગીને જાય છે અને ત્યાં બેઠી છે. હું બટા આવું 2 મિનિટ. હવા કાઢ નાખો ને. હા કોની? ઉતર. ઓકે હવા નીકળી ગઈ છે અને ફાઇનલી આપણા બારબોળિયા બફાઈને રેડી થઈ ગયા છે. બહુ ભાવે ને તમને? થોડાક બહુ એટલા બધા નહીં. ગરમ હોય તે ભાવે, પછી ઠરેલા પછી ન ભાવે. ચિંગમ થોડાક થઈ જાય. તો છે ને તમારા ખાડા મિલાવશે બહુ ભાવે છે. હાળો હોવો જોઈએ ને. ખાડો આવશે રોંઢે. એવું છે? હા, એ ડબ્બામાં ભરીને લઈ આવશું. ચોક્કસ. રોટલી, શાક, કેરી, પનીર. મમ્મીને પૂછી લઈએ, કેમ કે હું ઓફિસે જઈને પાછો આવ્યો. શું થયું ઈ? મમ્મી બોલો. મમ્મીને મારે પૂછવું છે. મમ્મી કામમાં છે. મમ્મી બોલો. મારે સામું જોવો તો પૂછું. બારબોળી આપી દીધા બધાને? હા, રાખ્યા છે ને તારા હાટુ?
મેં બપોરે તો ખાધા હતા, બાકી બધાને શેરે નાખી દીધા. આખી શેરીમાં આપી દીધા, ઓફિસે મોકલાઈ દીધા ને. આ ઓફિસે લાડુ કાકાને ઘેર આજુબાજુ બજે ડબ્બો ભરીને મોકલ્યા. ઓકે ઓકે, તો બળ વાળી છોકરી થવાની છે ભાઈ. ઓય છોકરી, હું ખાશો? લોટ ખાય છે. ઓય ઈ નો ખવાય. જો આ જેને કાન પીરે મોઢે બતાવું તમને. શું થયું બતાય તો? તમને કઈ દેખાય તો હું પછી કહું તમને. મને કાઈ નથી દેખાતું, સાદું નહીં. શું કહે? સવારમાં ચપ્પલ લેવા ગઈ ભાભીનું, હા તો અહીંયા બેડની પાળી ગઈ. રોંઢે રૂમમાં ગઈ ને ભાભીને ચપ્પલ લેવા ગઈ, તો આ ગાલે વગાડી. બે ગાલે વાગ્યું. આ તો બેડની પાળી વગાડી. હે અનેરી રોઈતી નહીં પછી કે અહીંયા ભૂખ થઈ ગયું. લે અડો જો અને રી પપ ક્યાં થઈ ગયું તું? અડો પપ ક્યાં છું તું? પપ થઈ ગયું તું, ક્યાં છું તું? કેવી બેસાડ દીધી છે. એક જણાની એવી કોમેન્ટ આવી, શું રોતી તો હું મશીન કરો એટલે કરો તો. કેમ અવાજ આવે લાગુ? એક જણાની એમ કોમેન્ટ આવી હતી કે જે દિવસે અનેરી વ્લોગમાં ન હોય ને એ વ્લોગ જોવાની મજા નથી આવતી, અને ઈ કોમેન્ટની અંદર બીજા 6 જણાએ લાઈક કરેલી હતી. એટલે ભાઈ તમારા માટે અનેરીને વ્લોગમાં લીધી. આમ થાય એવું કે તમે કયો ઈ રેડી વાત છે, કેમ કે અનેરી મામન ઘરે જાય તે દિવસે તું વ્લોગમાં આવે નહીં, પછી બધા મિસ કરે. કાચો લોટ કોણ ખાય બેટા, પછી તું રાત્રે જાગીશ. લે મૂકી દે બધું આમાં, બસ. તને બીજી વસ્તુ સામે જામુન પડ્યું ઈ લઈ લે. જો આ હા હાથે ખાવાનું. હાથે લઈ લે. હાલે. કાકડી ખાવ. હા, ખાવા માટે કેટલી આઈટમ બનાવી છે. સોજો ગા કરજે કે. નહીં ને બીયા ખાશે ને. જોયું આ મૂક દીધું. અચ્છા એમ હા, કહું છું. જામુન મૂકી દે ઈ આવે તો. કાકડી આગળ તો કાઈ નહીં. મમ્મી તે શાક શેનું છે મને ઈ તમે બતાવી દો. આ મેથીની ભાજી, આ પાલકની ભાજી. આ જે રોટલીનું શાક તો બને. રોટલીનું શાક એ છે, ત્રણેય શાક હારા. એ મને ત્રણેય ભાવે. આમાં શું છે મમ્મી? દાળ ભાત અને ઘી. ઘી, એમાં દૂધ હશે ને. પણ બાર પડ્યા છે, બતાવો જો ભાઈ. તમે ફોટામાં જોઈને જ ઘરે બેઠા ખાઈ લેજો. 12 મહિને બળ આપી દેશો. ઘર છે ને એકલું લાગે, કેમ કે બા દાદા ત્યાં વહી ગયા કાકાના ઘરે, કાકા કાકી વહી ગયા કાકાના ઘરે, જુહિલ જનક વહી ગયા કાકાના ઘરે. બાકી અમે કેટલા સમયથી સાથે હતા બધા જોઈન્ટ ફેમિલી, પણ એ હવે ત્યાં વહી ગયા તો યાર કાકી આવ્યા હતા. કાકી એવા તાર રોંઢે અને બધા વેચે ને એટલે ઘર કેવું લાગે જૂનું જૂનું. કાકી કોણ આવ્યું તું? કોણ આવ્યું તું? રંજનભાઈ વાત. કોણ આવ્યું તું? આવ હેતાંશ, અહીંયા આવ, તને એક વાત કહું. આવ બેટા, આજે મેં છે ને મોજીટો બનાવ્યો હતો. આ મને ખબર છે જામુ. સમજો. જાંબુન મોજીટો બનાવ્યો હતો. ઈ ઉપર આવ્યો. ઈ કે મોજી તો ક્યાં? જોજે હો ભાઈ, મારે બરફ જોતો હોય હવે મોજીટો બનાવવા હાટુ. કાલનો મોજીટો નહીં, આમાં જાવદી ચાલે ત્યાં દે. મેં છે ને ગાઈઝ તમને ઓનલાઈન લાઈવ કહી દઉં, મેં ભાઈ એવી ચેલેન્જ લીધી છે. આ 6ઠ્ઠો મહિનો જે શરૂ છે ને ત્યાં સુધી યુટ્યુબમાં એમાં છે ને મારે 6ઠ્ઠા મહિનાની અંદર કોઈ પણ 5 રીલ્સ મારે મિલિયન વ્યૂ વાળી જોતી છે. એટલે એવી હું રીલ્સ બનાવીશ કે 5 રીલ્સ મિલિયનમાં વ્યૂ જાય. એટલે મેં એ ચેલેન્જ લીધી છે, એના માટે હું રેસીપી શૂટ કરું છું. 5 મિલિયન કેમ? 10K થઈ ગયા followers. 10,000 ફોલોવર થઈ ગયા ને, 10K. એટલે કેટલા થયા? 10K. 10 કે એટલે 10,000 થાય. હા, 100K નહીં થાય. 100K બસ ફટાફટ એમની ચેનલ 100K સબસ્ક્રાઇબ કરી દેજો. તો હા, આપણે 100K ની પહેલા જ આવી લીધું સુલભલા બટન. નો હોય, આપણું એટલું બધું સેટિંગ નથી. કેમ? નહીં, આપણે ગાંધીનગર સુધી જ છે. હા, ત્યાં સુધી નથી. નહીં, એ તો યુએસએ સુધી ને, ત્યાં સુધી એમાં નથી. તું આ કર્યો. નથી કરતી, લે પહેલા કરતી. આવો. શું થાય છે તને? એડા વગર રે, એડા વગર. અડવાન નહીં. શું ખાય છે અનેરી? આ છે ને, આ ડીશ હોય ને તો લુકે સારું આવે ને, જમવાની મજા આવે. પ્લાસ્ટિક તો નડે નહીં. મને ગુલાબ સટ્ટો સાઈડમાં નાખજો. દેહમાં લાકડાના પાટલા જ જમતા વર્ષોથી, હજી બધા એમાં લાકડા. હજી બધા લાકડાના પાટિયા જ છે. પાટલા. મખાના બોલે તો જિંદાબાદ. ગરમ ગરમ નથી લાગતું? હા, ગુલાબ સટ્ટો હોય મજા જ આવે. એને તમે ભૂખ મારતી. મોઢેથી મરાય. ડાયરેક્ટ વરાય. કેમ કરાય? ઈ કે નાકે તો ઓટોમેટિક આવતું જ હોય, મોઢે શું કામ બળ કરવું? એકચ્યુઅલી આ ગરમ છે અને એને આપી દીધા છે અમે. ફૂંક મારીને ખાવાના. હો, જો મેરી નાકેથી વરાય. અડાડવાનું નહીં, આમ આમ જો આમ ફૂંક મારવાનું. આ બોલા ને લાવ દાનવીર આ ફૂંક મારતા શીખવાડે ને. જો આમ કરવાનું જો. કેમ કરવાનું? કરતો તું. તું કરતો કેમ કર્યું મોટા પપ્પાએ? ધ્યાન ન. ખાઈ જા આવે.
ચાલો ગુલાબ સટ્ટો ખાઈએ જયદીપભાઈની સાથે. કાસરી પણ આવી ગઈ છે ભાઈ. અને બસ મને મજા આવે બે ભાઈઓ સાથે અમે ખાઈ બેહવી એટલે સારું. નહીં એ તો હું આની હારે નથી ખાતો. એક ડિશમાં એક મને એક ભાઈ એમ કીધું હતું કે એક ડિશમાં ખાય ને તો ભાઈ બેન હોય ને એ એક ડિશમાં ખાય. ત્યારથી હું બંધ થઈ ગયો. કપલમાં ખાતો જ નથી. અને હે તું આવ્યા પેલા ભાઈ કહી દીધું હતું. હા ભાઈ બહેનમાં લોહી એક હોય ને એટલે એના મેચ હોય એટલે બીમાર ન પડે. હલો ગુલાબ સટ્ટો ગરમ જ ખાવાની વધારે મજા આવે. ચમચી લાવજો. ચિંતન ખોખર ને બળેલું મળશું આપ્યું. જયદીપ ખોખર ને લીલું મળશું આપ્યું. નહીં નથી ફેરવું. લઈ લે. ખાવું છે કાસરી છે. આ કાસરી ખા લે. મજા આવે કે ને જિંદગીમાં જે મોજ લઈને ખાય અને પાછો બે પગ આમ પોળા કરી દે અને ખાતી જાય. જો હમણાં ચમચી લે ખા બેટા. ગમે એ રીતના ખાવા જો છોકરા ખાઈ લે હો બેટા ખાઈ લે. આંગળી નથી સેંધવી. હાલો તારા આવું બેટા. હવે તું મોઢા માથે હાથ ધોઈ લે તો જ મારી હારે આવવા દઉં. એને હલવાઈ ગયું કેરી તો બ્રશ કરી લે ને. જા બ્રશ કરી લે. કે અમુક વાત છે એ કહેવા નથી વિડીયોમાં. ભાઈ મામાન ઘર કેટલે તો દીવો બળે એટલે. અને હું પોગી ગયા મામા પાસે. શું કરતા હો? બસ કોઠી આવી છે હમણાં ત્યાંથી તો હરકી ખોલીને જોતો હતો. અચ્છા બગડેલી નથી. છે ને હવે જો એમ આમ આઈસ્ક્રીમ ખાવો છે ને આ જો તારા માટે સ્પેશિયલ બારબોળિયા મોકલાવ્યા છે. હાલો ઉપર જઈએ હવે. ખલ 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 ખલ. દાદા અનેરી અહીંયા છે. હા હાલ 3 2 1 સ્ટાર્ટ. એ તો તું જ પેલા ઉતર ને લે. નાનો છો તે. હું છે ને હવે કાકાના ઘરે જાઉં છું અને ત્યાં સુધી અહીંયા જ છે. એમ થોડો હાલે. નહીં તું હાલ. મને વિશ્વાસ છે વાહેથી આવશે જ ત્યારે. જો આવ્યો. અહીંયા કાકીની ગાડી નથી ને જુહિલની ગાડી નથી. શું હશે આ પોટલમ? એક પોટલું છે. તમારી ગાડી નથી, જુહિલની ગાડી નથી. ત્યાં ઢોસા ખાવા કોઈને ભાવે ઘેરે રોટલા ભાવે છે કોઈ પરજાને એ કયો વાર ને તહેવાર કેમ આજે ઢોસા? શનિવાર આવે શનિવાર શનિવાર કી રાત હે કે ત્યાં જો તો હોય છે ઝબકતો હશે. રિંગ રોડ અચ્છા કેવું ખાવાનું ચામડીના અળસિયા ઈ કે બારબોળિયા કેવા આવે ની મને નથી ખબર કે મેં ક્યારેય નથી ખાતા. હે દીદી શક્તિમાન નથી. હું એટલે અત્યારથી બારબોળિયા નથી ખાતો એના. અમે તો બહુ ખાવાના છે. બીજો હવે બપોરે ખાતા અત્યારે પાછો ખાવ એટલે જો તારે દીદી તને પોગી જાય. હજી કાલે જો 18 કિલો બનાવીને આખી સોસાયટીમાં વેચ્યું. આજ ખબર ને આખી શેરીમાં વેચા. ઓફિસે બધાને આપ્યા. ખબર છે અમારી શેરીમાં બધા છોકરા ચાલ્યું હાલ એને બારબોળિયા બતાવો કેવા આવે ઈ જ નથી ખબર. પેલા તો જો આપણા ઘરનો જ છે ને. અરે સાચું હેતન જો આવા આવે બારબોળિયા. જો જો આવા વાસ નો આવે. ખાતો ખરા તાકાત આવે. એમાં કેવી વાસ આવે? હાલો આવજો. હાલો હું ફટાફટ ઘરે પહોંચે. અતુલભાઈ નો ફોન આવી ગયો. 10,000 એના ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા તો ત્યાં જવાનું છે. નહીં નથી આવ્યું તો છે ને પેલા ફટાફટ ઘરે જઈએ પછી ભાઈની સાથે ત્યાં જઈએ આપણે. છે ને ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. એ બોલે ગઈ હવે હવે બોલે હા. અરે તારે પણ યાદ ન કરાવાય મને. રાધુ એ હિચકે એમ નહીં. તારે મને યાદ ન કરાવાય હવે. હે નહીં નથી મમ્મી અસલી ભૂલી ગયા. હવે કાકાને ઘરે ગયા ત્યાંથી. અને રીને મામાને ઘરે મૂકીને કાકાને ઘરે ગયા. પછી ફોન આવ્યો અતુલભાઈ નો કે અર્જન્ટ આવો કે આ કેક કટિંગ કરવાની છે. ભૂલાઈ ગઈ ભાગીને વી. આને મને યાદ ન કરાવ્યું. અનેરીને લઈને આવ્યા હતા. સપના તો હવે બહાર જવાનું છે. અનેરીને
દાદા આવી. દાદા અનેડી નામ ગયા હતા મામા ઘરે લઈને અનેડી નેટ ભૂલાઈ ગયા. ભાઈ ઓલા જવાન છે અતુલભાઈ ત્યાં ફોન આવી ગયો તો અન્યારી ભૂલાઈ ગઈ છે હવે લેતા જાવી ને ત્યાંથી. બાકી લઈ આવી. હાલો અહીંયાથી લઈને જ વયા જાવી. ધક્કો નથી ખાવો. એવું કરવું છે તંસ કે લેવા જ આવી છે હે હારે લઈ જાવ. હા. હારે લઈ જવી છે સપના. રેવા દો ઠંડી થઈ જાય કેમ ખાય. રાત હમણાં પહેલા. હવે હું જે કહું અનેરીને લઈને ગયા ને પછી કાકાને ઘરે વહી ગયા અનેરીને મામાને ઘરે મૂકીને પછી એને ભૂલીને વી આવ્યા. એટલે ભૂલી ગયા. હા એમ હું ત્યાં બેઠા હતા ને કાકાને ઘરે તતુલભાઈ ફોન આવ્યો કે ક્યારે આવો છો મેં કીધું બસ કાકાને ઘરે શું નીકળો છે એમ કહીને ઉતાવળમાં અહીંયા વી સરસ લ્યો છોકરા ભૂલી જાય એમાં પૂરી ક્રિકેટ ટીમ કરવી કેમ મેળ આવે. આવ્યો. હા હાલો જઈએ જલ્દી અતુલભાઈ હા તો મારા માથે આવ્યું હો એક હશે બતાવો. તારો જ વાક છે અને તું ભૂલી હશે ગયો બતાવો. તારે યાદ તારા સ્લીપ ખા. હેતાંશ છે ને મને હંમેશા પગે લાગે અને પછી જ કોઈક શુભ કાર્ય કરતો હોય બસ બટા ઊભો થઈ જા હેતાંશ બસ બહુ પગે નથી લાગવું બસ ઊભો થઈ જા બટા આમ જો એટલું બધું મને રમકડા લઈ જાય એટલે હું આવી ગયું રમકડા લઈ જાય એટલે. રમકડા લઈ દે એટલે કરશો પગે લાગ હરખું બસ ઊભો થઈ જા સડ્ડી દેખાય છે અને મામા ઘરમાં મતલબ નથી મને રમકડામાં મતલબ છે. એટલે પગે લાગી લીધું ભાઈ બળદગાડા વાળા ભાઈ આપણા સબસ્ક્રાઇબર હતા ઓળખતા હતા લગનમાં હતા ઈ. તાર જાન ગઈ હતી કે ઈ બળદગાડા નહોતી ગઈ ને. હવે કાંઈ આઈડિયા નથી મારી જાન બળદગાડામાં જ ગઈ હતી હવે ઈ ભાઈનું એક્ઝેક્ટ જોવાનું નહીં કેમ કે રજવાડી ગાડું હતું ચાલો જલ્દી ફાઇનલી અતુલભાઈ ના ઘરે પહોંચી ગયા કેમ છો જયોગેશ કેમ રોવો છો 10,000 સબસ્ક્રાઇબર કોઈ દી તમારી વખતે વિદાયમાં રોતા બહુ રોતા. પેલા જમાનામાં તો ખાલી બેસણામાં જતા ને તોય રોતા. હા બેસણામાં તો તોય નો રોય. હા પેલા હાઈરે જતા ને તે વાહે ધક્કા મારતા ને ત્યારે ધક્કા ન મારે દોડીને ગાડી બેસી જાય. હા હવે તો છે ને અમારા ઘરે અમારા શોપ ઉપર બેસણાની ફેન્સી કુર્તી આવે બધા લેવા ફેન્સી કુર્તી હાડી હા આવી છે કુર્તીને હા જોઈને. અમારે ત્યાં એ બધું મળી જાય તમે ફેન્સી બનીને જાવ ને બેસણામ તો અમારે ત્યાં મળી જાય તમને ખરીદી થઈ જાય અને તમે બનીને જાજો જ તે ફેન્સી કેમ કે બાકી બધા કરીને આવ્યા હશે તમે તો જૂના ખાવું હોય તો ઈ તો. સ્ટોક આઉટ ન હોય બેસણાનું બાકી કેમ છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હા ચાલો તો પેલા તો કોંગ્રેચ્યુલેશન કે 10,000 ફોલોવર થઈ ગયા છે હા અને હવે ટૂંક સમયમાં કેક આવવાની છે ને કેક વિશે હું હેતાંશ કેવી કેક છે આપણે નહીં કે કોઈ એવી કે એવી કેક છે ભાઈ અમે એવી ક્યારેય નથી ખાઈ એવી કેક તમને બતાવીએ ચાલો હવે સેલિબ્રેશન કરીએ જય શ્રી કૃષ્ણ હવે જો કેક કટિંગ થઈ રહી છે ને યતાંશભાઈ થી શરૂઆત કરવાની છે આપણે હાલો યતાંશ 1 2 3 સ્ટાર્ટ થશે નહીં તો એવું લાગે છે 10K. થોડી કાપ્યો ને ક્યાંથી આ આપી દો બસ એને થોડી જ હોય. બસ. યતાંશ બહુ બની તને પછી ખાજે બેટા આજે લાગશે. હજી લઈ છે પછી આપણે રમશું પછી ભાઈ બોલા પ્રેઝન્ટ પછી હેતાંશ તે આવી ખુરશી લીધી હતી ને તારી ક્યાં ગઈ મારી ઘરે પડી મારી બાળકો બધા અંદર કેક ખાય છે ભાઈ મારો ફોન નંબર ભાઈ અતુલભાઈ ની આવડી ટીવી હતી ને એને નવી ટીવી લીધી ને આવડી લીધી જો કેટલો મોટો ફરક છે આમ જો આઈસ્ક્રીમ આવી ગયું છે ભાઈ આઈસ્ક્રીમ પાર્ટી ગાઈસ નવી ગાડી સાથે ઘરે જવા માટે નીકળી ગયા છીએ કઈ જેવા ઘરે પોઈગા ને જોરદાર ભાઈ વીજળી થઈ ને પાવર વહી ગયો મોટી વીજળી થઈ બારડોલીમાં વરસાદ પડતો હોય છે. આ દિશામાં જ થઈ બારડોલી સાઈડ જ થઈ વીજળી ખતરનાક થઈ પાવર અચાનક વહી ગયો ફૂલ અંધારું ગાય કાંઈ દેખાતું નથી હવે તો આ બધા નસીબ ન હોય ને બાકી તમને વીજળી દેખાય વાદળ ને એવું કઈ છે નહીં તો પાવર ગયો તમને કેમ કાપી નાખ્યો ઈ અમારે ઘરે તો યુ નો પ્રોબ્લેમ નથી પણ કોઈ ઘરે નથી બીજા ઘરે ઇન્વર્ટર શું થયું ભાઈ ફોન ગાડીને પડ્યો હતો. વીજળી પડીને એમાં યુ બધું ગો ભૂલાઈ ગયું. યુ ગો Men in Black જેવું થયું. અહીંયા જો આને નવડાવે છે હે અત્યારે કેમ નવડાવ માલિશ કરો તેલ લગાડવી ખાલી કોપરેલ. સ્કિન ડ્રાય ન થાય ને એટલે. હવે બાળબોળિયા ખાધા ને કાંઈ ન થાય કેટલાને ખવડાવી દીધા બહુ બધા બાળબોળિયા ખાધા એટલી તાકાત આવી જાય હેતાંશ જેટલી હેતાંશ ને એટલા ખવડાવ્યા હતા જાદુ તું જા નીચે ચાય ફોન લઈ આય ફોન લઈ જઈને એટલે જા તું ગરમા ગરમ ચાય ગરમા ગરમ પાણી પાણી ગરમા ગરમ પાણી છે ગરમ ગાઈસ અત્યારે પાવડ ગયો છે ને અમે ચાલવા નીકળ્યા છીએ ચિંગાલા
એમ ઘરમાં ગાઈસ અત્યારે કોઈ નથી, આમ ચાલવા નીકળ્યા છે. આમ જો અમારી સોસાયટીમાં જો ભાગ્ય કોકના ઘરે ઇન્વર્ટર છે, ઇન્વર્ટર છે એટલે જ ને એક જો સામે ઇન્વર્ટર છે, લાઈટ શરૂ છે, નહીં એમના મોય બાકી આમ છેલ્લે ક્યાંય નહીં. એમના મોય એની જનરેટર હોય ને એની લગ્ન હતા ને મારા, તે 2 દિવસ પહેલા જ અચાનક પાવર વહી ગયો. પછી બહુ ચિંતા થવા માંડી, ઘરે પ્રસંગ છે, શું કરજો, એટલે તરત અમે ઇન્વર્ટર લીધું. બાકી આજની તારીખ સુધી ના હોય. દેવમાલાલી શેરી મારતા હોય ને એવું લાગે. આમ જો બધી દુકાનોમાં પાવર નથી, સામે એક જ દુકાનમાં પાવર છે. તો ફાઇનલી ઘરે પહોંચી ગયા અને પાવર એ આવી ગયો. પાવર થોડીક વાર માટે ગયો તો ખબર નહીં, એક વીજળી થઈ અને બંધ થઈ ગયો પાવર. વરસાદ વાદળ કાંઈ હતા નહીં, પણ આવી ગયો ટૂંક સમયમાં. આવું અમારે ત્યાં શરૂ હોય આમ, પણ લાઇટ બિલના ઓલા ઓછા ને એટલે વાંધો ન આવે, બિલ ઓછા આવે અમારે અહીંયા સરકારી થયું ને એટલે. આપણે અહીંયા યુનિટ ઓછું આવે, જ્યારે ઓલો પ્રાઇવેટ એવું હોય ને એ લોકોને જાજા આવે, એ લોકોને મહિને મહિને બિલે આવી જાય અને ચાર્જ એને જાજા દેવા પડે. અમારે ઓછું આવે. ઈ પછી વાત થઈ ને, એકચ્યુઅલી એમ વાત કરી અને ત્યાં સુઈ જશે ઈ, અને અત્યારે ફોન ય નહોતા ઉચકતા. અમે પછી કેક કાપીને તે લોકો ફોન નહોતા ઉચકતા, એટલે સુઈ ગયા હોય ને ફોન નો પછી ઉચકે. આવ્યો મમ્મીનો તો અહીંયાથી નીચેથી ઉપર જતા હતા, તમે લઈ જાવી કે ના ના ઉપર રાત્રે જાગશે તો હુડે અને રોશે તો તમને ફોન કરશે. એકચ્યુઅલી થયું છે એવું કે અનેરી છે ને રાત્રે ઉઠીને અચાનક બહુ રોવા મળે છે. પછી એને ગમે એટલું કરીને એને એવા સપના આવતા હશે બીવા વાળા, અને છેલ્લા 4-5 દિવસથી હું ફેસ કરું છું. બહુ જ ખતરનાક રોવા જ મળે અને શાંત જ ન થાય, શાંત જ ન થાય. અને સવારે ઉઠીને એવી જ્યારે ઉઠે ને ત્યારે એવું બહુ એને થાય છે, એટલે ખતરનાક સપના આવે છે. તો આજે મેં કીધું એવું થશે ને તો એ ન્યા છે, તો ન્યા શાંત રાખી એગ્રી થઈ જાય, એ લોકોને ઊંઘ બગડે. બીજું અમારે તો દરરોજની પ્રેક્ટિસ હોય. આ બધા વ્લોગ જો છો, વ્લોગ એડિટ થાય છે અમારા કોમ્પ્યુટરમાં. એ કોમ્પ્યુટર બહુ મોંઘી સિસ્ટમ છે ભાઈ. 4 લાખની અત્યારે મેં કિંમત તહીં જ્યારે બ્લોગ બનાવ્યો ને તહીં પછી એમાં મેં ખર્ચો કર્યો ને ત્યાં 4.5 લાખ રૂપિયાનું એ કોમ્પ્યુટર ઓલમોસ્ટ મારે થયું. એક ખાલી સીપીયુની વાત કરું છું. એ વ્લોગ અત્યારે હું તમને બાજુમાં સજેસ્ટ કરું છું. તો આ વ્લોગ જે થાય ને આખું એડિટિંગ થઈને પછી તમે તે લાઈવ જોઈ શકો. અને મારા વ્લોગ તમે કોઈ પણ મોટામાં મોટા પડદામાં ચલાવી લેવાની છૂટ હોય, એ ફાટે નહીં, કમ્પ્લીટ જ આવે. અને જેટલા મોટા પડદામાં જોવો ને, જોજો મારો બ્લોગ ક્યારેક તમને ટાઈમ મળે ને તો મોટી ટીવીમાં પ્લે કરજો. તમારા ઘરે ટીવીની સગવડતા હોય ને યુટ્યુબ વાળું હોય તો બહુ જોરદાર એનું રિઝલ્ટ હોય. મોબાઈલ કરતાં તો ગજબનું દેખાતું હોય એમાં. એટલે એ જોજો, તમને એનું એ વસૂલ પૈસા ત્યાં દેખાશે. બાકી આવતીકાલ સવારે 9 વાગે પાછો આવી જાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય કિશોર.